નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રમાં આગળ જોઈએ તો કે સ્વાધ્યાય 3.4 જોવાનું છે અને એનો દાખલા નંબર 1. તો આપણે જોઈએ પહેલા રકમ. પેજ નંબર 98 પર આપેલી રકમ છે. બધા પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો અને જોઈએ દાખલો પહેલો. કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની નીચે આપેલી માહિતી પરથી બધા ચતુર્થકો મેળવો. ચતુર્થક, તો ચતુર્થક એટલે ક્યુ થશે, બરાબર છે. અને આપણને રકમ જોતા ખબર પડે કે માહિતી કેવા પ્રકારની છે, તો કે માહિતી આપેલી છે એ અવર્ગીકૃત માહિતી છે. તો અવર્ગીકૃત માહિતીમાં નીચે આપણને રકમ આપી છે 8 6 7 0 2 4 6 5 5 4 8 9 3 6 7 એટલે કે અવર્ગીકૃત પ્રકારની માહિતી આપી છે અને માહિતી બધી આડીઓળી આપી. તો સૌપ્રથમ માહિતીને શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવવાની. દાખલાની ગણતરી કરતા પહેલા માહિતીને કેમાં, તો કે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ઓલરેડી આપણે અહીં ચડતા ક્રમમાં ગોઠવી નાખી અને લખી પણ નાખી છે. તો એ કુલ આ અવલોકનો કેટલા છે આપણને જે આપ્યા છે, કુલ અવલોકનો 15 આપ્યા છે. એટલે ઓલરેડી n બરાબર 15 મેં એ બી લખી નાખ્યા છે, જેથી કરીને સમય આપણો ઓછો બગડે. ત્યારબાદ હવે ચતુર્થક q વાળી રીત થશે. q1 કીધું છે, q2 કીધું છે અને q3 કીધું છે આપણને મેળવવાનું. તો આપણે પહેલા q1 ની ગણતરી જોઈએ. તો q1 બરાબર n+1 ના છેદમાં 4 માં અવલોકનની કિંમત. તો n કેટલો આપ્યો છે આપણને? 15 આપ્યો છે. 15 + 1 ને છે 4 માં અવલોકનની કિંમત. તો હવે 16 ભાગ્યા 4 કરો, કેલ્સીમાં કરો 16 ભાગ્યા 4 એટલે તમારો આન્સર આવશે ચોથા અવલોકનની કિંમત. તો પછી હવે દાખલામાં જો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું અવલોકન કયું છે? q4. તો ચોથા અવલોકનની કિંમત તમારી શું થશે? 4 થશે. q1 બરાબર સમજાણું. હવે આપણે આગળ q2 ની ગણતરી કરીએ. q2 બરાબર, તો અહીંયા બે ગુણાશે કૌંસમાં n+1 ના છેદમાં 4. અહીંયા એઝ અ સૂત્રમાં જે આવે અહીંયા 1 હતું એટલે આપણે ગણતરી કરી નથી, બરાબર છે. હવે અહીંયા જે છે તો વાત સાંભળો. 2 કૌંસમાં n+1 ના છેદમાં 4. તો આપણી પાસે n છે, તો કે હા n કેટલો છે તમારી પાસે? 15 આપેલો છે. તો હવે કરો આ આખે આખાનો ગુણાકાર. જો અહીંયા તમને મળી ગયો છે 4 તો મળી ગયો છે, ઈ આખે આખાનો સરવાળો ભાગાકાર ગુણાકાર બધી વસ્તુ છે. તો આનો મળશે તમને 4, એને કોઈના 2 કરો એટલે કેટલું થશે? 4 દુ ને 8 માં અવલોકનની કિંમત. બરાબર છે. ચાલો આટલું લખો. તો હવે 8મું અવલોકન ગોતવાનું છે. તો ચોથું અવલોકન આ હતું 5 6 7 ને 8. 8મા અવલોકનની કિંમત કેટલી છે? 6 છે. આ તમારું q2 મળી ગઈ. કેટલું? q2 કેટલું મળશે? 6 મળશે. અને હવે ચતુર્થક બધા કીધા તો q3 જોઈએ આપણે. તો જે n+1 ના છેદમાં 4 માં અવલોકનની કિંમત. હવે જે બરાબર કેટલા આવશે? એ 3 મેળવવાનું છે એટલે 3 કૌંસમાં અહીંયા કેટલા આવશે? 15 + 1 ના છેદમાં 4 માં અવલોકનની કિંમત. 4 4 તેરી 12. જો અહીંયા આખાનું કૌંસનું તમને મળે છે 4 અને એની ગુણ્યા 3 કરશો એટલે 12 માં અવલોકનની કિંમત. તો 12મું અવલોકન કેટલું થશે? 8મું અવલોકન 6 હતું, પછી 8 પછી 9 10 11 ને 12 કેટલી થશે? 8 થશે. કેના બરાબર? q3 બરાબર. તો આ હતું જ્યારે માહિતી તમને અવર્ગીકૃત પ્રકારની આપી હોય ત્યારે પહેલા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના. ત્યારબાદ તમને q માંગ્યો છે એટલે કે ચતુર્થક માંગ્યો છે, દશાંશક માંગ્યો છે કે શતાંશક, પછી ગણતરી થશે. ક્યારે? ઓન્લી ફોર જ્યારે માહિતી અવર્ગીકૃતની હોય ત્યારે જ ચતુર્થક આ બધા હોય ને એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે અને પછી ચતુર્થક, દશાંશક અને શતાંશકની ગણતરી કરવાની છે. આટલું લખી નાખો. પછી આપણે દાખલા નંબર 2 જોઈએ. લખી નાખ્યા બાદ હવે દાખલા નંબર 2 ઉપર જઈએ આપણે. સ્વાધ્યાય 3.4 માં પેજ નંબર 98 ઉપર
એક સેલ્સમેન છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની કિમીમાં માહિતી નીચેના કોષ્ટકમાં આપણને દર્શાવેલી છે. તો આપણે કીધું મધ્યસ્થ. મધ્યસ્થ એટલે m, પછી Q3, પછી દશાંશક કેટલામું તો કે 8મો અને શતાંશક કેટલામો 62. આ બધી વસ્તુ તમને મેળવવાની કીધી છે. તો આપણે જોઈએ રકમ આપેલી છે 0 થી 100 મુસાફરની કિમી આપી. ભાઈ 100 થી 200, 200 થી 300, 300 400, 400 500, 500 થી 600. તમને દિવસોની સંખ્યા આપી છે તો 5 18 24 7 5 1. આ તમને દિવસોની સંખ્યા આપી છે. એ મેં ઓલરેડી અહીંયા લખી નાખી છે. જે માહિતી આપી છે ને એ જેથી કરીને આપણે લખવામાં ખોટો સમય બગડે નહીં એટલા માટે થઈને. તો હવે આપણે આગળ જોઈએ તો પહેલા શેની ગણતરી કરશું? આપણે મધ્યસ્થની ગણતરી કરશું. તો મધ્યસ્થની ગણતરી કરવા માટે મારી પાસે શું હોવું જોઈએ? મધ્યસ્થ વર્ગ. કેમ કે આ માહિતી પહેલા તો જોઈ લો કેવા પ્રકારની આપી છે, વર્ગવાળી આપી છે. તો કે હા, આમાં મારે અવર્ગીકૃતનું સૂત્ર લાગુ પડશે નહીં, વર્ગીકૃતમાં અસતતનું પણ સૂત્ર લાગુ પડશે નહીં. તો મારી પાસે એક જ સૂત્ર એપ્લાય કરવા માટે રહ્યું કે જેમાં l નો ઉપયોગ થતો હોય એવું. તો એવું મારી પાસે કયું છે? તો કે પહેલા m વર્ગ મેળવીશ અને પછીથી હું શું કરીશ? તો કે પછી મોટું સૂત્ર મેકીશ. તો પહેલા m વર્ગ બરાબર n ના છેદમાં 2 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની? તો કે CF ના ખાનામાં. હવે મારે n જોશે તો n એટલે કે જે તમને આવૃત્તિ આપી છે એ બધાનો સરવાળો. હજુ આગળ CF ના ખાનામાં જો તમારે CF પણ મેળવવી પડશે તો સાથે સાથે આપણે બંને કોલમ બનાવી નાખીએ. બરાબર? તો CF 5 5 વત્તા 18 કરો કેટલા થશે? 23. કેટલા થશે? 23. પછી આગળ ગણતરી કરો. હાલો કેલ્શિયમ. હવે તો CF કઈ રીતે મળે ખબર પડી ગઈ. 23 વત્તા 24 કરો 47. 47 વત્તા 7 કરો 54. 54 વત્તા 5 કરો 59 વત્તા 1 કરો આવશે 60. તમારો n પણ કેટલો થશે? 60 થશે. હવે આ સૂત્રમાં મેં કહું 60 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત CF ના ખાનામાં જોતા. એટલે કે આનો આન્સર શું આવશે? 60 ભાગ્યા 2 કરો એટલે 30 આવશે. 30 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની છે? માં અવલોકનની કિંમત CF માં જોતા. CF ના ખાનામાં જોતા. તો હવે 30 નો સમાવેશ ક્યાં થાય આમાં? તો 30 નો સમાવેશ આમાં થશે. તો આ મારો રહ્યો વર્ગ. તો વર્ગ મને શું મળશે? 200 થી 300 મને વર્ગ મળે છે. m વર્ગ શું થશે? આ m વર્ગ બરાબર 200 થી 300. હવે m વર્ગ મળી ગયા બાદ હવે મારે શેની ગણતરી કરવાની છે? તો કે m નું જે મોટું સૂત્ર છે એ મેકવાનું છે. m બરાબર l + n/2 - CF છેદમાં FI ગુણ્યા C. આ સૂત્ર મારે મેકવાનું છે. તો l એટલે જે તમને જે મધ્યસ્થ વર્ગ મળ્યો છે તેની અધઃસીમા બિંદુ. તો આ મધ્યસ્થ વર્ગ મળ્યો છે એની અધઃસીમા બિંદુ આ થશે અને આ ઉધ્વ થશે. સમજાણું? તો અધ એટલે આ લખો 200 વત્તા n/2 કેટલા મળ્યા છે? 30 મળ્યા છે. હવે તમને જે મધ્યસ્થ વર્ગ મળ્યો છે એના ઉપરના વર્ગની શું થશે? CF થશે. તો ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 23 છે. મધ્યસ્થ વર્ગ તમને જે મળ્યો છે એની જ સંચય આવૃત્તિ. આ સંચય આવૃત્તિ તમને જે મધ્યસ્થ વર્ગ મળી એની જ તમારે FI એટલે કે આવૃત્તિ લેવાની છે. તો FI કેટલી આપી છે? 24 આપી છે ગુણ્યા C કેટલા આપ્યા છે? 100 આપ્યા છે. હવે આપણે કરીએ 200 m ના m રહેવા દો વત્તા 30 માંથી 27 23 બાદ કરો એને ભાગ્યા 24 કરો એને ગુણ્યા 100 કરો.
બધું એક સાથે કેલ્સીમાં કરી નાખો 30 - 23 ભાગ્યા 24 ગુણ્યા 100 એટલે તમારો આન્સર આવશે 29.16 છે એટલે 29.17 લખી શકું. હવે એમાં 200 એડ કરો વત્તા 200 એટલે મારો આન્સર આવશે 229.17. આ મને શું મળ્યો? મારો મધ્યસ્થ મને મળ્યો છે. સમજાણું? હવે આ તો ખાલી મધ્યસ્થની ગણતરી થાય. હવે મારે શેની ગણતરી કરવાની છે? Q3 એટલે કે ત્રીજો ચતુર્થક મેળવવાનો છે. આ લખી નાખો પછી આપણે ત્રીજા ચતુર્થક ઉપર જઈએ. ચાલો મધ્યસ્થ પછી હવે આપણને ચતુર્થક કેટલામો કીધો છે? ત્રીજો. તો ચતુર્થકનું સૂત્ર મૂકો કે Q3 બરાબર છે કૌંસમાં n/4 માં અવલોકનની કિંમત ક્યાં જોવાનું? તો કે CF ના ખાનામાં. તો ચાલો જે એટલે અહીંયા તમને આપ્યો 3. હવે n/4 n કેટલો આપ્યો છે તમને? તો કે 60 આપ્યો છે ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. તો 60 ભાગ્યા 4 કરો. 60 ભાગ્યા 4 એટલે તમારો આન્સર આવશે 3/15 માં અવલોકનની કિંમત. એને ગુણ્યા 3 કરો એટલે તમારો આન્સર આવશે 45 માં અવલોકનની કિંમત. ક્યાં જોવાની? તો કે CF ના ખાનામાં જોતા. તો 45 નો સમાવેશ પણ આમાં જ થશે. તો આપણને વર્ગ કેટલો મળશે? 200 થી 300 આપણને વર્ગ મળી ગયો. સમજાણો કે Q3 માટે આપણે Q3 વર્ગ લખો અથવા તો Q3 લખો તો પણ કઈ વાંધો નથી. Q3 વર્ગ માટે તો આ રીતના ગણતરી થશે. હવે મોટું સૂત્ર મૂકો Q3 નું. Q3 બરાબર L વત્તા n/4 માઈનસ CF છેદમાં FI ગુણ્યા C. હવે L એટલે તમને ખબર છે કે શું લેવાનું? અધોસીમા બિંદુ લેવાનું છે બરાબર. વત્તા n/4 ગુણ્યા જે એટલે કે 3 થશે. તો આખે આખાનું સમીકરણનું આપણી પાસે આ રહ્યું. એનો આન્સર તમારી પાસે કેટલો છે? 45 છે. તમને જે મળે છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ CF એટલે 23 થશે. આ મળ્યું છે એની આવૃત્તિ કેટલી થશે? 24 થશે. ને વર્ગ લંબાઈ કેટલી થશે? 100 થશે. સમજાણું? આ કેમ આવ્યું એ? તો કે હા. હવે 45 માઈનસ કેટલા કરીશ? 23. હવે એને ભાગ્યા કેટલા કરીશ? 24 અને એને ગુણ્યા કેટલા કરીશ? 100. એટલે મારો આન્સર આવશે આ 200 m ના m વત્તા આ બધાનો આન્સર આવશે 91.66 છે. એટલે હું 91.67 લખી શકું. હવે 200 ને આ 200 એમાં 91.67 નાખું એટલે મારો આન્સર આવશે 291.67 Q3 બરાબર મારો આન્સર આવી ગયો. તો હવે જે મધ્યસ્થના દાખલા ગણ્યા છે એની જેવું જ છે. ખાલી ચતુર્થક છે એટલે 4 આવશે, દશાંશક છે એટલે 10 આવશે ને શતાંશક છે એટલે કેટલા આવશે? છેદમાં 100 આવશે. બાકી સૂત્રમાં કઈ ફેર છે નહીં, ગણતરીમાં પણ કઈ ફેર છે નહીં. જે મધ્યસ્થના દાખલા જોયા પ્લસ આપણે ઉદાહરણના દાખલા જોયા એની જેવું જ આપેલું છે. આ લખો. પછી આપણે જોઈએ D 8 એટલે કે 8મો દશાંશક લખી નાખો. પછી તમને કીધું છે તો મેળવી નાખીએ, કઈ વાંધો નહીં. ચાલો D8 બરાબર સૂત્ર અવલોકનની કિંમત ક્યાં જોવાની? તો કે CF ના ખાનામાં. સમજાણ? સૂત્ર હવે સેમ એનું એ જ રહેશે. સૂત્રમાં કોઈ તફાવત છે નહીં. જે કેટલા છે? 8 n 60 છેદમાં 10 માં અવલોકનની કિંમત. મીંડું ગયું. 6 6 36 6 7 45 6 8 48 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની છે? CF ના ખાનામાં. ચાલો 48 નો સમાવેશ ક્યાં થશે? તો કે 48 નો સમાવેશ આમાં થશે. તો આપણને વર્ગ કેટલો મળે છે? 300 થી 400 આપણનો વર્ગ મળ્યો. તો કે હા. હવે D8 વાળું અહીંયા સૂત્ર મેં D8 બરાબર L વત્તા
n/10 માઈનસ CA છેદમાં FI ગુણ્યા C. એ કેટલા થશે તો કે અધર સીમા બિંદુ 300 થશે વત્તા આખે આખું કેટલું મળ્યું છે 48 મળ્યું છે. આના ઉપરના વર્ગની કિંમત તો ઉપરનો વર્ગ કેટલો છે તો કે 47 છે છેદમાં તમને જે મળ્યું છે એની આવૃત્તિ અને વર્ગ લંબાઈ કેટલી છે 100 છે તો 300 હું એમના એમ લખું વત્તા આ બધાનો એક સાથે કરી નાખીએ તો 48 માઈનસ 47 ભાગ્યા 7 ગુણ્યા 100 એટલે 14.28 પાછળ 57 આવે છે એટલે કે 14.29 અને એને 300 વડે 300 એમાં એડ કરીશ એટલે 314.29 તમારો આન્સર થશે. શેના બરાબર D8 બરાબર. આ દશાંશક કેટલામો થયો 8મો થયો અને હવે આપણી પાસે બાકી છે શતાંશક કેટલામો તો કે 62મો આપણને રકમમાં કીધો છે. હા 62મો કીધો તો એ ગણીએ એટલે પહેલા આટલું લખી નાખો પછી આગળ હવે આપણી પાસે શતાંશક માંગ્યો છે કેટલામો P62 તેનું સૂત્ર મૂકો n/100 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની તો કે CF ના ખાનામાં તો અહીંયા કેટલા આવશે 62 60 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની CF ના ખાનામાં કેન્સલ લઈ લો અને ગુણાકાર કરો ભાગાકાર કરો કે 60 ભાગ્યા 100 ગુણ્યા 62 એટલે તમારો આન્સર આવશે 37.2 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની તો કે CF ના ખાનામાં જોવાની તો 37 નો સમાવેશ કેમાં થશે આમાં થશે એટલે કે તમારો અવલોકનનો આન્સર આવશે 200 થી 300 મો વર્ગ આવશે. કેટલો આવશે 200 થી 300 મો વર્ગ આવશે. હવે આપણે આગળ જોઈએ તો આનું સૂત્ર તમને યાદ છે હવે તો બધાને સૂત્ર યાદ રહી ગયા હશે P62 બરાબર L વત્તા J n/100 CF છેદમાં FI ગુણ્યા C. એ કેટલો મળ્યો છે તમને તો કે 200 આ જે વર્ગ મળે ને એની અધર સીમા બિંદુ વત્તા અહીંયા n/2 તમને કેટલું મળ્યું છે n ના છેદમાં 100 ગુણ્યા z એટલે કે આ તમને આખે આખું મળ્યું છે 37.2 માઈનસ છે આ મળ્યું છે એના ઉપરનો વર્ગ તો ઉપરના વર્ગની કેટલી થશે સંચય આવૃત્તિ 23 થશે ગુણ્યા વર્ગ લંબાઈ તો કે 100 છેદમાં જે મળ્યું છે એ વર્ગની આવૃત્તિ તો કે 24 તો 200 હું એમના એમ રહેવા દઉં છું વત્તા 37.2 માઈનસ કેટલા કરવાના 23 ભાગ્યા 24 ગુણ્યા 100 એટલે તમારો આન્સર આવશે આવો ભાઈ 59.17. હવે એમાં હું 200 એડ કરી દઈશ એટલે કે 259.17 આ શું થયો P62 તમારો આન્સર થયો. આ હતો તમારા દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં તમને મધ્યસ્થ ચતુર્થક દશાંશક અને શતાંશક બધી વસ્તુ આવરી લીધી છે. આ રીતના દાખલા ગણો એટલે આ દાખલા 5 માર્કમાં પૂછાય. આમાં કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને કહેજો બાકી અન્યથા લખી નાખો.